તૈયાર થઈ નીકળી ગયા છે. હવે જઈશું સીધા દર્શન કરવા. એટલે સ્વાહિલી એટલે અહીં સીધું જ જવાય. એટલે રાતે આટલું આખું લાગે એટલે હું તો ભૂલી ગયો. રાતે આરે ઓમ જતો હતો ને રાતે બધું કમ્પ્લીટ હતું યાર. આ તો બહુ ભીડ થઈ જાય ને એટલો રસ્તો ભૂલી ગયો. આ તો પુષ્પરાજ થઈ ગયો. એનો સહારો બને પુષ્પાના શ્રીવલ્લી મંદિરના પગથિયે જઈને મારા પગ મસ્કાઈ ગયો. બોલ આતા મને નહીં ગયો હોય તમે. હા જો મંદિર મંદિર આવી ગયું. પુષ્પા પુષ્પા ઝુક ગયા આજ તો. રોહિત ઠાકોર ની ગાડી આવી ગઈ. જો રોહિત ઠાકોર ની ગાડી આવી ગઈ. રામદેવ ઓર્કેસ્ટ્રા. રોહિત ઠાકોર અહીંયા ચોક જ હશે. હા પેલો રહ્યો રોહિત ઠાકોર. જો રહ્યો જો બસ કરો. રોહિત ઠાકોર અહીંયા બી દર્શન કરવા ગયો છો. મંદિરે પહોંચાયા છીએ અમે. મંદિર જોડે તો આવી જઈએ છીએ, પણ હવે પેલું નાસ્તો કરવા જઈશું, પછી જઈશું અંદર દર્શન કરવા. માધવ લોર્ડ એ શ્રીવલ્લી હમણાં પકડજી લે. हम लोग खोई ना जाए. माधव डाइनिंग हॉल फुल सही. तो अंदर तो चलो हो खासो. પેલી બાજુ તો બહુ ભીડ હતી. હવે જઈએ છે 56 પગથિયે. સુદર્શન સેતુ અત્યારે તો બંધ છે. શ્રીવલ્લી તો જો હા ધજા બદલાઈ રહી છે. રૂમ જ નહીં મને અમે જો જાય ખબર છે દર્શન કરીને નીકળી ગયા છીએ અમે. વધો જઈએ બેટ દ્વારકા જવા નીકળીએ છીએ. બેટ દ્વારકા આવીશું. લીલાપુરની ધજા બતાવું. મંદિરમાં દર્શન કરો ને એટલે એ તો જેવું લેખો હોય જાય. મહેતા આયા હા બેટ દ્વારકા જવા દે. બેટ દ્વારકા જઈને
રાતવાળું તો જ ખાઈ જ લઈને ડાયરેક્ટ તો આજે ખાવાનું નાસ્તો હવે કલાક પછી હું કલાક ખાઈ લઈને નાસ્તો ચશ્મા જોઈએ એના પક્કા તો ખબર પડશે તો બધા વચ્ચે એક જ ચશ્મા લઈને આવ્યા ગાય તો આગળ જતા રહ્યા મને મેલીને જવું જ નહીં અહીંયા જ જઈ શોધો આવશે જો આટલી બધી મહેનત કરીએ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો ભાઈ બસ એટલે જ જોઈએ તમારા જોડે હા વિડીયો લાઈક નહીં કરો તો ચાલશે પણ શેર કરજો વધારેથી વધારે લોકો જોવા જોઈએ લાઈક તો કરજો જ આ તો તમારું મન ના હોય તો ના કરવું હોય તો શેર કરજો ખાલી હા પડી જો રોહિત ઠાકોરની ગાડી રોહિત ઠાકોરની ગાડી પર સ્કોર્પિયો ઇનોવા રામદેવ ઓર્કેસ્ટ્રા ગાઈસ બેટ દ્વારકા પહોંચી ગયા છે બ્રિજ ઉપર ભાઈ એટલા બધા ફોટા પાડ્યા ને આ લોકો કંટાળી ગયો હું ફોટા પાડવા કંટાળી મારા તો ફોટા નહીં પાડ્યા મારા જ ગાભા કાઢતા આરો ના કીડા બધી પથારી ફેવરી બેસ્ટ વ્યૂ એવર એટલે દરિયો તો જોયો જ નહીં લે મુએ શું વ્યૂ છે કેવું લાગ્યું કમલેશ હાલો હમણાં ત્યાં હું કેમેરો હોમ કરે એટલે હમણાં કે હાય ગાઈસ હમણાં હાય ગાઈસ બોલતો જ આવું ગાઈસ તો બેટ દ્વારકાથી પાછા આવી ગયા છે જમવા માટે ઝાડીઓમાં હોટલ જબ્બર છે હો જમવા હોય તો આવજો એક નંબર હોટલ જેટલી વાર આવીએ ને અમે બેટ દ્વારકા એટલી વાર આવીએ જ જમવા આવીએ નહીં વાત સાચી વાત મસ્ત તમને ટેન્ટની અંદર જમવા આપશે તો આ સીસીટીવી કેમેરો લગાવેલો જોયો દ્વારકાથી બેટ દ્વારકા જંકશનના વચ્ચે મંદિર આવે છે રૂકમણી મંદિર કૃષ્ણની પત્ની રૂકમણીનું મંદિર છે બધા આવી ગયા છે દર્શન કરવા ત્યાં પહેલી વાર આવ્યો પહેલી વાર મસ્ત મંદિરો મોટા ભાગના લોકો આવતા નહીં પણ વિઝિટ કરવા જેવું છે મંદિર ભીડ જોવો ભીડ તો બહુ જ છે રૂકમણી રાધન બોલ કૃષ્ણ ને આ તમે બહેરા નહીં ભારા ને એટલે આ તમને જ્ઞાન ના 1000 હા ભીડ તો જો હાય ગાઈસ રોહિત ઠાકોર આવી ગયો છે દ્વારકામાં બૂમ પડાવવા રોહિત ઠાકોર